ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં મોહમ્મદ અસીમ આસિફ અલી અલવી આદર્શ માર્કેટમાં અલવી હેર સલૂન નામની દુકાન ચલાવે છે। ગત 25 મે 2024ના રોજ સાંજના 6 વાગ્યાના અરસામાં નજીકમાં રહેતો કરણ ગોયલ તથા રાહુલ ખંડેલવાલ સલૂનમાં આવી વાળ કાપવાનું કહ્યું હતું, જેથી મોહમ્મદ અસીમે કરણ 8 દિવસ પહેલા હેડ મસાજ અને ફેશિયલ કરાવી ગયો હતો, જેના બાકીના રૂપિયા માંગતા કરણ ઉશ્કેરાઈ સ્ટાફને અપશબ્દો બોલ્યા હતા। ત્યારબાદ કરણે ગોહિલ અમિત ગોહિલને ફોન કરી મોહમ્મદ અસીમ સાથે વાત કરાવતા અમિતે તારે મારા માણસો પાસેથી પૈસા નહીં લેવાના અને તમે બહારથી આવીને અહીં કમાવો છો અને અહીંયા ધંધો કરવી હોય તો મફતમાં કામ કરવું પડશે અને 4 તારીખ પછી તારી દુકાન સળગાવી દઈશ તેવી ધમકી આપી અપશબ્દો પણ બોલ્યા હતા। ત્યારબાદ તેઓ અપશબ્દો બોલી જતા રહ્યા હતા। થોડી વારમાં કરણ ગોહિલ અને રાહુલ ખંડેલવાલ તથા તેના મિત્રો વિશાલ ગોહિલ, પ્રશાંત બાબડિયા, રાહુલ વિરાસ, સંજુ વસાવા સલૂનમાં આવી મારામારી કરી હતી। આ સમયે કરણે બેલ્ટ કાઢી મોહમ્મદ અસીમના ભાઈને માર્યો હતો, જ્યારે વિશાલે છરો કાઢી અપશબ્દો બોલી સલૂન બંધ કરીને જતા રહો, કાલથી અહીં દેખાતા નહીં તો જાનથી મારી નાખીશું અને તમારું સલૂન સળગાવી દઈશું અને તમારે પોલીસને કહેવું હોય તો કહી દેજો, અમે કોઈનાથી ડરતા નથી તેવી ધમકી આપી જતા રહ્યા હતા। આ મામલે મોહમ્મદ અસીમ અલવીએ પ્રથમ સિંધવાઈ પોલીસ ચોકી અરજી આપી હતી, જે બાદ એ ડિવિઝન પોલીસે આ 3 સાતેય ઈસમો પર ગુનો દાખલ કરી 3 ઈસમોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। સલૂનમાં થયેલી બોલાચાલી અને મારામારીના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે। રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, ભરૂચ। Yeah.